મિત્રો, આજે મારે તમને એક એવા વ્યક્તિની વાત કરવી છે જેના માટે કુદરતે રસ્તો કદાચ મુશ્કેલ બનાવ્યો હતો, પણ એની મક્કમતાએ કુદરતને પણ વિચારતી કરી દીધી. આજે હું વાત કરી રહ્યો છું દેવગઢ બારિયાના ઝાબ ગામના નરવત પટેલની. એક ભયાનક અકસ્માત અને એક જીવલેણ શોર્ટ સર્કિટ. એ દિવસે નરવતભાઈએ માત્ર પોતાના હાથ નહોતા ગુમાવ્યા, કદાચ એમની આખી દુનિયા અંધકારમય થઈ ગઈ હતી. દુર્ભાગ્યે એમણે શારીરિક રીતે પોતાના હાથ ગુમાવવા પડ્યા, પરંતુ એમના હૈયામાં રહેલી હિંમતને કોઈ કેવી રીતે છીનવી શકે? દુનિયાને એમ હતું કે નરવત હવે લાચાર થઈ જશે, હવે એણે આખી જિંદગી બીજાના ટેકે જીવવું પડશે. પણ એમનામાં રહેલું જોમ તો જુઓ. આજે એ કોઈની સામે હાથ ફેલાવતા નથી, પણ એ જ કાંડા વગરના હાથે સખત પરિશ્રમ કરીને ગર્વથી કમાય છે. એ જ્યારે દેવગઢ બારિયાના રસ્તા પર કામ માટે નીકળે છે ને, ત્યારે લોકો જોતા જ રહી જાય છે. નરવતભાઈ આજે આપણને સૌને એક ગંભીર સવાલ પૂછે છે. જો હું આવી પરિસ્થિતિમાં પણ હાર નથી માનતો, તો તમે સામાન્ય મુશ્કેલીઓમાં કેમ હિંમત હારી જાઓ છો? ખરેખર મિત્રો, અપંગ શરીર નથી હોતું, અપંગ તો માણસના વિચારો હોય છે. આજે નરવત પટેલના આ અદમ્ય જુસ્સાને અને એમની ખુમારીને 100 સલામ.